વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આપણે આગળના લેક્ચરની અંદર અનુક્રમણ છે એ અનુક્રમણના મુખ્ય પ્રકારો જોયા હતા। એમની અંદર પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણ છે એમની વાત કરી હતી। તો પહેલાં આપણે આજનો પોઈન્ટ ભણવાનો છે, એના પહેલાં આપણે પ્રાથમિક અનુક્રમણ કોને કહેવાય અને દ્વિતીયક અનુક્રમણ કોને કહેવાય એમની આપણે વાત કરીશું। ત્યારબાદ આ બંને પોઈન્ટ રિવાઇઝ થાય અને રિવાઇઝ થઈ જાય એ પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ છે એમનો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પોઈન્ટ છે એમનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનું શરૂ કરીએ। હવે જે પ્રાથમિક અનુક્રમણ છે એ પ્રાથમિક અનુક્રમણ કોને કહેવાય? તો આ પ્રાથમિક અનુક્રમણ એ એવી જગ્યાથી શરૂ થાય કે ત્યાં કોઈ પણ પ્રકારનો સજીવ છે એ રહેતો ન હોય, અથવા તો કોઈ પણ સજીવનું અસ્તિત્વ ન હોય। દાખલા તરીકે ખુલ્લા ખડક છે, નવો ઠંડો પડેલો લાવા છે, નવસર્જિત તળાવ કે જળાશય છે, ત્યાં પહેલાં એક પણ સજીવ ન રહેતો હોય અને ત્યાં સૌ પ્રથમ કોઈ સજીવ રહેવા આવે છે। તો આવી રીતના સજીવ રહેવા આવી અને ત્યારબાદ કોઈ ચરમસીમાએ પહોંચી અને સ્થાયી સમાજ છે એમનું નિર્માણ કરતા હોય, જેને આપણે પ્રાથમિક અનુક્રમણ અથવા તો પ્રાઇમરી સક્સેશન તરીકે ઓળખીએ છીએ। તો આ જે ક્રિયા છે પ્રાથમિક અનુક્રમણની ક્રિયા થવા માટે સદીઓથી લઈ અને હજારો વર્ષ લાગતા હોય, મતલબ 100 વર્ષથી લઈ હજારો વર્ષ લાગતા હોય। કદાચ તમને કંઈ પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણનો જો તફાવત પૂછે તો આ બાબત યાદ રાખવાની। આ બંને પોઈન્ટ છે એટલે પહેલાં વ્યાખ્યા લખવાની, વ્યાખ્યા બાદ અનુક્રમણ કયા વિસ્તારોમાં થાય છે, જે પ્રાથમિક અનુક્રમણ કયા વિસ્તારોમાં થાય અને એમના પછી કેટલા વર્ષો લાગે છે, પ્રક્રિયા ઝડપી છે કે ધીમી પ્રક્રિયા છે, એ બાબતનો આપણે અભ્યાસ કરવાનો રહેશે। એમના પછી આપણે વાત કરીએ દ્વિતીયક અનુક્રમણ। દ્વિતીયક અનુક્રમણનો મતલબ એવો થાય કે ત્યાં પહેલાં કોઈ સજીવોનું અસ્તિત્વ હતું, એમની જગ્યાએ નવા સજીવો છે એમનો વસવાટ થાય છે, એ આખો સમાજ રહેવા આવે છે, અથવા તો જ્યાં પહેલાં ક્યારેક સજીવોનું અસ્તિત્વ હતું પણ કોઈ પણ પ્રકારે તે નાશ પામે અને ત્યાં નવા સજીવો છે એ વસવાટ કરે છે અથવા તો રહેવા આવે છે, જેને આપણે દ્વિતીય અનુક્રમણ તરીકે ઓળખીએ। આ એવા વિસ્તારો છે, દાખલા તરીકે ખેતીલાયક જમીન છે, જેને આપણે રિયલમાં ત્યાં જે કાંઈ સમાજ રહેતો હતો એમને આપણે સળગાવી દીધો છે, કાપી નાખેલા જંગલ છે, અથવા તો પૂરથી પ્રભાવિત જમીન છે, કેમ કે પૂરથી પ્રભાવિત જમીન હોય ત્યાં બધું જ જતું રહ્યું। હવે બધું જ ત્યાં જતું રહેતું હોય વિદ્યાર્થી મિત્રો, કેમ કે પહેલાં સજીવો હતા, હવે પછી પાછા અંદાજિત 100 વર્ષને અથવા તો 10 થી 20 વર્ષની અંદર ત્યાં આખું પાછું ડેવલપ થઈ જશે। તો આવી ક્રિયા છે જેને આપણે દ્વિતીયક અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે આ જે ક્રિયા છે દ્વિતીયક અનુક્રમણની ક્રિયા છે એ થોડી ઝડપી પ્રક્રિયા છે, બરાબર છે। અને પ્રાથમિક અનુક્રમણની કમ્પેરિઝનમાં વાત કરીએ તો ઓલી હજારો વર્ષમાં થાય છે, આ ખાલી વર્ષોની અંદર થાય એવું આપણે કહી શકીએ। ત્યારબાદ આપણે વાત કરીએ વનસ્પતિઓનું અનુક્રમણ। હવે જે વનસ્પતિઓનું અનુક્રમણ છે એ કઈ રીતના થાય છે, વનસ્પતિ છે એ રિયલમાં એમનું સક્સેશન કઈ રીતના થાય છે, તો એક આપણે 2 પોઈન્ટ આપણે ડિટેલમાં કે કુદરતી નિવાસ સ્થાનો છે। હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણા પોઈન્ટની। જે કુદરતી નિવાસ સ્થાનો છે એ કુદરતી નિવાસ સ્થાનો ટોટલી પ્રકૃતિ પર આધારિત, ભલે તે પાણી હોય અથવા તો શુષ્ક જમીન હોય। તો આવા વનસ્પતિ અનુક્રમે કઈ જગ્યાએ આવે છે, તો કે 2 જગ્યાએ આવી રીતના નિર્માણ પામે છે। એક તો ખડક ઉપરથી જો નિર્માણ પામતી હોય તો એને આપણે શુષ્કારંભી ઝેરાક તરીકે ઓળખીએ છીએ। ઝેરોફાઇટ એટલે શુષ્ક જગ્યાએ થતી વનસ્પતિ, અને હાઇડ્રોફાઇટ એટલે કે પાણીમાં થતી વનસ્પતિ, જેને આપણે જલ આરંભી। તો અનુક્રમણ જો પાણીમાંથી શરૂઆત થતું હોય તો એમને આપણે જલ આરંભી એટલે હાઇડ્રાક તરીકે ઓળખીએ છીએ, અને ખડક પરથી શરૂ થતું હોય તો એમને આપણે શુષ્ક આરંભી એટલે ઝેરાક તરીકે ઓળખીએ છીએ। તો
તો આ બંને બાબત છે, જલ આરંભી અનુક્રમણ અને શુષ્ક આરંભી અનુક્રમણ, મતલબ હાઇડ્રાક સક્સેશન અને જેરાક સક્સેશન, એ બંનેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જલ આરંભી અનુક્રમણ કોને કહેવાય? તો આ જે જલ આરંભી અનુક્રમણ છે એમની વાત કરીએ તો સૌ પ્રથમ ખૂબ જ જલમગ્ન વિસ્તારોમાં થાય, મતલબ આ તળાવ છે એ તળાવ જેવા વિસ્તારોમાં થાય છે. અને એમની અંદર અનુક્રમે ઘણા બધા સજીવો આવે. અનુક્રમિત શ્રેણી જલીયમાંથી સંક્રમિત થઈ અને મધ્યમ જલ પરિસ્થિતિ, એટલે પાણીનું પ્રમાણ મધ્યમ હોય એવી પરિસ્થિતિમાં થાય. તો કઈ રીતના આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે થોડો ખ્યાલ આવે. દાખલા તરીકે તળાવ છે, એમની અંદર પાણી છે. પાણીની અંદર પ્લવકો રહેવા આવે છે, ત્યારબાદ નિમગ્ન વનસ્પતિ રહેવા આવે છે, નિમજ્જિત અથવા પાણીમાં થોડી ડૂબેલી હોય એવી વનસ્પતિ આવે છે, નરકુલ અવસ્થા આવે છે, સ્ટેપ બાય સ્ટેપ થોડા ઘાસ આવે છે, થોડી મોટી વનસ્પતિ આવે છે, અને જંગલનું નિર્માણ કરે છે. તો જંગલની અંદર જે પાણી હોય છે એ પાણીનું પ્રમાણ મધ્યમ અવસ્થા તરફ હોય છે. તો આવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જેને આપણે મધ્યમ જલ પરિસ્થિતિ એટલે મેઝિક તરીકે ઓળખીએ છીએ. તો આ રિયલમાં અનુક્રમણનો પ્રારંભ ક્યાંથી થયો? તો કે પાણીમાંથી. એટલા માટે આ પ્રક્રિયાને આપણે જલ આરંભી અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતના જો વનસ્પતિનું અનુક્રમણ છે એ શુષ્ક વિસ્તારમાં થાય છે. શુષ્ક વિસ્તાર એટલે કેવો? તો કે ખડક. ખડક હોય તો ત્યાં પાણીનું પ્રમાણ એકદમ ઓછું હોય. તો સૌ પ્રથમ ત્યાં લાઇકેન રહેવા આવે છે, દ્વિઅંગી આવે, ત્રિઅંગી આવે, ઘાસ આવે, એવી રીતના મોટા વૃક્ષો આવે. તો અંતે જંગલ છે એમનું નિર્માણ થાય. તો જંગલ કેવી પરિસ્થિતિ વિદ્યાર્થી મિત્રો? તો કે મધ્યમ જલ પરિસ્થિતિ. તો બંને છે એ એક તરફ જ જલ આરંભી અનુક્રમણ હોય કે શુષ્ક આરંભી અનુક્રમણ હોય, બંને એ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ અનુક્રમણ પામે છે અને ત્યાં એ સ્થાયી થાય છે. તો અનુક્રમિત શ્રેણી જીર્ણતામાંથી સંક્રમિત મધ્યમ જલ પરિસ્થિતિ તરફ જતી હોય તો એને આપણે શુષ્ક આરંભી અનુક્રમણ કહી શકીએ. બંનેના આપણે ડિટેલમાં ઉદાહરણ આપ્યા અને હવે આપણે ડિટેલમાં એમનો અભ્યાસ કરવાનો છે. તો આ મધ્યમ જલ આરંભી પરિસ્થિતિ છે એ બંનેમાં આવે છે. તો પેલું જોઈએ, જલ આરંભી અને શુષ્ક આરંભી બંને અનુક્રમણો છે એ મધ્યમ જલ પરિસ્થિતિ એટલે મેઝિક પરિસ્થિતિ તરફ દોરાય છે, નહીં કે અતિશય શુષ્ક ન તો ભેજવાળી પરિસ્થિતિ અથવા પાણીમાં ડૂબેલી વનસ્પતિ હોય એના તરફ આગળ વધતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે આપણે એમના ઉપર ફોકસ કરીએ. એવી જ રીતે હવે આપણે ડિટેલમાં વાત કરીએ એક એક પોઈન્ટની. હવે જે જાતિ આપણે આગળ વાત કરી હતી, પાયોનિયર સ્પીસીસ, સ્થાપક જાતિ, પાયાની જાતિ. દાખલા તરીકે શુષ્ક આરંભી અનુક્રમણ હોય તો પેલું આપણે જેરાક સક્સેશન એટલે ઉપર બે પોઈન્ટ જોઈએ તો એમાં બીજા નંબરનો પોઈન્ટ જોઈએ. તો સૌ પ્રથમ જે શુષ્ક વાતાવરણ છે, મતલબ ખડક છે, ત્યાં પાણીનું પ્રમાણ ઓછું છે, જેને આપણે શુષ્ક પરિસ્થિતિ કહીએ છીએ. તો સામાન્ય રીતે સૌ પ્રથમ શુષ્ક આરંભી અનુક્રમણ છે ત્યાં કેવી રીતના સજીવો પહેલાં એમની ત્યાં લાઇકેન રહેવા આવે છે. તો જે પહેલું રહેવા આવતું હોય એને આપણે પાયાની જાતિ કહીએ છીએ, જે સૌ પ્રથમ ખુલ્લા વિસ્તારની અંદર સૌ પ્રથમ અનુક્રમિત થાય, જે પહેલાં વિકાસ પામે, જેને આપણે સ્થાપક અથવા પાયોનિયર સ્પીસીસ અથવા તો પાયાની જાતિ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ શુષ્ક આરંભી અનુક્રમણ એટલે કે જેરાક સક્સેશન. જે બીજા નંબરનો ઉપર આપણે બે પોઈન્ટ જોયા હતા એમની અંદરનો બીજા નંબરનો પોઈન્ટ છે એ પહેલાં આપેલો છે. તો સૌ પ્રથમ જે ખડક છે, ખડક ઉપર અનુક્રમણ થાય છે, ખડક ઉપર કોઈ રહેતું નથી, ત્યાં સૌ પ્રથમ લાઇકેન રહેવા આવે છે. તો લાઇકેન કેવી થઈ વિદ્યાર્થી મિત્રો? પાયાની જાતિ થઈ, પાયોનિયર સ્પીસીસ થઈ, સ્થાપક જાતિ થઈ પહેલી. તો શુષ્ક આરંભી અનુક્રમણમાં લાઇકેન એ પાયાની જાતિ છે
સૌપ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે અને જે ખાસ કરીને એવા એસિડનો સ્ત્રાવ કરવા સક્ષમ છે કે જે ખડકને પીગળાવવા માટે જરૂરી છે. તો આ પોઈન્ટ યાદ રાખજો. જેમના કારણે ખડકને ઓગાળવા માટે એસિડનો સ્ત્રાવ કરવા માટે સક્ષમ છે લાઇકેન. અને લાઇકેન છે એ અપક્ષયન કરે છે, વેધરિંગ કરે છે. આપણે દેશી ભાષામાં કહીએ તો ક્ષારણ જેવી પરિસ્થિતિ, મતલબ થોડુંક ઘસે, મતલબ એમને ઢીલું પાડે છે અને ભૂમિ નિર્માણની ક્રિયા છે એમાં સહાયક બને છે. તો પહેલું કામ છે એ લાઇકેનનું છે. લાઇકેનનું વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ ભણ્યા કે લાઇકેન એ પાયાની જાતિ છે, એસિડનો સ્ત્રાવ કરે છે, જેમના કારણે જે ખડક હતું એનું અપક્ષયન થાય છે, વેધરિંગ થાય છે, ઘસાય છે અથવા તો ઓગળે છે જે કાંઈ દ્રવ્યો છે, અને ભૂમિ નિર્માણ કરે છે. આવું આ જે ક્રિયા આપણે બોલીએ છીએ આ કાંઈ 2-5 મિનિટની અંદર ક્રિયા નથી થતી. આ ક્રિયા માટે હજારો વર્ષ લાગતા હોય છે. તો અત્યારે જે કંઈ આપણે માટીમાં રહીએ છીએ અથવા તો જે ભૂમિ છે એ ભૂમિ ખાસ કરીને આવી રીતના નિર્માણ પામે છે. ત્યાર પછી દ્વિઅંગીઓ રહેવા આવે છે, એટલે લાઇકેન બાદ દ્વિઅંગી આવે છે. દ્વિઅંગી ખૂબ નાની વનસ્પતિ છે, આ માટે વિકાસમાં આગળ વધે છે. તો દ્વિઅંગી વનસ્પતિ છે એમના તમારે ખાસ કોમેન્ટ મારવાની છે એમના ઉદાહરણની. જેઓ ભૂમિની ઓછી માત્રામાં પણ પકડ જાળવી રાખવા સક્ષમ છે. તો શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખવાનું છે કે શુષ્ક આરંભી અનુક્રમણ છે, પહેલાં લાઇકેન આવશે, દ્વિઅંગી આવશે. એ દ્વિઅંગી ભૂમિની ઓછી માત્રા હોય તો એને પણ પકડી રાખે છે એ જગ્યા ઉપર. તો આવું કામ છે દ્વિઅંગી કરે છે. સમય જેમ થોડો થોડો આગળ જશે એમ મોટી વનસ્પતિ આવશે. આ મોટી વનસ્પતિ છે એ સફળતાપૂર્વક ત્યાં સ્થાન લેશે અને પછી કેટલીક અવસ્થા બાદ સ્થાયી ચરમ સીમા આવશે, એટલે કે સ્થાયી ચરમ અવસ્થા આવશે અથવા તો એને સ્ટેબલ ક્લાઇમેક્સ કહેવાય. ત્યાં વન સમાજ છે, આખું જંગલ છે એમનું નિર્માણ થશે. તો શુષ્ક આરંભી અનુક્રમણની અંદર જોઈએ તો શુષ્ક પહેલાં લાઇકેન આવશે, દ્વિઅંગી આવશે, ઘાસ જેવી વનસ્પતિ આવશે, ક્ષુપ આવશે, એટલે ટૂંકમાં મોટી ધીમે ધીમે મોટી વનસ્પતિ આવતી જશે અને સ્થાયી અવસ્થા છે એમનું નિર્માણ કરશે, ટૂંકમાં જંગલ છે એમનું નિર્માણ કરશે. હવે આ જે જંગલ છે એ જ્યાં સુધી પર્યાવરણમાં કોઈ ફેરફાર નહીં આવે ત્યાં સુધી આ જે જંગલ છે એક સ્થાયી સમાજ છે એ એમને મેન્ટેન રહેશે. તો પૃથ્વી ઉપર જે જગ્યાએ જંગલ રિયલમાં, તમે કદાચ માની લો ગિરનાર છે, તો ગિરનાર છે એક સરસ મજાના ઉદાહરણ થકી આપણે સમજવાનો આ વસ્તુનો પ્રયત્ન કરીએ કે ગિરનાર છે રિયલમાં એક જ્વાળામુખીની નીપજ છે. તો ત્યાં તો ખડક હશે. આજે તમે જુઓ છો તો ઘણા બધા વૃક્ષો છે. તો વૃક્ષો ત્યાં કઈ રીતના નિર્માણ પામ્યા? તો એ વૃક્ષો અથવા જંગલ જે નિર્માણ પામવાની ક્રિયા છે એ શુષ્ક આરંભી અનુક્રમણના કારણે છે. તો આજે શુષ્ક આરંભી અનુક્રમણની જે ક્રિયા છે એમના કારણે આજે ગિરનારમાં જંગલ છે અને જંગલ છે આજે પણ સ્થાયી છે. જ્યાં સુધી હવે પર્યાવરણ ન બદલાય ત્યાં સુધી આ ચરમ અવસ્થા છે, ક્લાઇમેક્સ કન્ડિશન છે, એ લાંબા સમય સુધી સ્થાયી રહી છે. અને સમયની સાથે શુકોદ્ભિદ અને મધ્યોદ્ભિદ, એટલે કે શુષ્ક વિસ્તારમાં પણ વનસ્પતિ રહી શકે એવી પરિસ્થિતિ, પર્યાવરણ કદાચ એવું આવ્યું ઓછું પાણી છે તો પણ એવી વનસ્પતિ છે એ રહી શકે. અને મધ્યોદ્ભિદ એટલે મધ્ય પરિસ્થિતિ, પાણીનું મધ્યમ અવસ્થા છે, મધ્ય પરિસ્થિતિ છે એવી વસવાટ છે એમની અંદર આ ટોટલ વનસ્પતિ છે એ ફેરવાઈ જાય છે. એટલે કે ટૂંકમાં આજે આપણે શરૂ કર્યું હતું એ શુષ્ક વિસ્તાર અને અંતે મેજિક પરિસ્થિતિ. મેજિક પરિસ્થિતિનો મતલબ એવો થાય છે કે મધ્યમ જલ પરિસ્થિતિ છે એવા સમાજનું નિર્માણ કરે છે. તો આ જે બાબત છે એના ઉપર આપણે ડિટેલમાં ફોકસ કર્યું. એવી જ રીતે આપણે હવે વાત કરીશું જલ આરંભી. હવે જલ આરંભી એટલે જે અનુક્રમણ છે એમની શરૂઆત છે એ પાણીમાંથી થાય છે. તો મેં તમને સૌ પ્રથમ જે આકૃતિ દર્શાવી હતી એ આકૃતિ એ આ બાબત છે એ સમજાવતી હતી, જેમની અંદર તમારે સ્ટેપ છે એ યાદ રાખવાના રહેશે અને ફરજિયાત પાકા કરવાના છે. પહેલું સ્ટેપ કે કદાચ તળાવ છે એ જંગલમાં કઈ રીતના પરિવર્તન પામે છે. ટૂંકમાં આપણે કહીએ કે જલ આરંભી જે અનુક્રમણ છે
તો આ જલ આરંભી અનુક્રમણમાં સૌ પ્રથમ નાના પ્લવકો છે એ આવે છે. તો સૌ પ્રથમ કોણ આવે છે? તો કે સૌ પ્રથમ નાના પ્લવકો આવે છે. તો વનસ્પતિ પ્લવકો છે એ પાયાની જાતિ છે. ત્યારબાદ મૂળધારી નિમજ્જિત વનસ્પતિ, એટલે મૂળ ધરાવતી અને પાણીમાં ડૂબેલી હોય એવી વનસ્પતિ આવે છે. તો મૂળધારી નિમજ્જિત વનસ્પતિ બીજા નંબરે એ પ્રતિસ્થાપિત થાય છે. એટલે વનસ્પતિ પ્લવકો છે એમનું સ્થાન મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ લે છે. એમના પછી મુક્ત તરતી વનસ્પતિ એટલે ફ્રી ફ્લોટિંગ પ્લાન્ટ આવે છે. એમના પછી એમને અનુસરીને આવૃત બીજધારી આવે છે. એમાંય ખાસ કરીને રૂટેડ અને ફ્લોટિંગ એન્જિયોસ્પર્મ એટલે ઉપર તરતી હોય એવી પણ વનસ્પતિ આવે છે. ત્યારબાદ નરકુલ અવસ્થા રીડ સ્વેમ્પ તરીકે ઓળખાય. ઘાસમય ભીની જમીન થશે જેને આપણે માર્શ મેડો તરીકે ઓળખીએ છીએ. અને પછી જાડી ઝાખરામય અવસ્થા આવે છે. અને અંતે વૃક્ષો છે એમની અંદર નિર્માણ પામે છે. તો જંગલ છે એ આમની ચરમ અવસ્થા છે, એમનું મુખ્ય છે. તો આમની અંદરના સ્ટેપ તમારે યાદ રાખવાના. સ્ટેપ છે એ આકૃતિમાં પણ દર્શાવ્યા છે. તો અહીંયા જે આકૃતિ છે એમાં તમે જુઓ તો ખ્યાલ આવશે કે સૌ પ્રથમ વનસ્પતિ પ્લવકો આવે છે. તો તળાવ છે, તળાવની અંદર તમે જોઈ શકો છો સૌ પ્રથમ વનસ્પતિ પ્લવકો રહેવા આવ્યા. પરંતુ આ તળાવ છે એ તળાવનું જંગલમાં રૂપાંતર થાય છે એ કોઈ 1-2 દિવસની ક્રિયા નથી. આ ક્રિયા થવા માટે પણ હજારો વર્ષ લાગી શકે. તો આ વનસ્પતિ પ્લવકો છે એમના પછી બીજી અવસ્થા જુઓ તો નિમગ્ન એટલે પાણીમાં ડૂબેલી વનસ્પતિની અવસ્થા આવે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ છે. એ નિમગ્ન એટલે પાણીમાં ડૂબેલી અને ઉપર તરતી બંને વનસ્પતિની અવસ્થા છે. તો આ અવસ્થા તમારે યાદ રાખવાની છે. એમના સિવાય ડીની વાત કરીએ તો એમના પછી નરકુલ અવસ્થા છે, એ નરકુલ અવસ્થા આવે છે. તો નરકુલ અવસ્થા એટલે ઘાસવાળી થોડી અવસ્થા અથવા તો થોડું એવું ઘાસ હોય જેના કારણે વનસ્પતિ છે એ સારી રીતના ઉછેર. હવે આ જે જેવભાર છે એ બધો તળાવની નીચે ભેગો થશે. ત્યારબાદ ઘાસમય ભીની જમીન પેદા થશે. ઘાસની મેદાની અવસ્થા આવશે જેને આપણે અંગ્રેજી નામ સેજ મેડો એવું કીધું હતું. માર્શ મેડો આવશે. સેજ મેડો બાદ માર્શ મેડો આવશે. અને ત્યારબાદ જાડી ઝાખરામય એટલે અહીંયા જે તળાવનો ભાગ હતો એ તમને હવે જોઈ શકો છો કેટલો ફેર પડી ગયો એ આવે છે. અને ત્યારબાદ એમનું જંગલ છે એ જંગલની અંદર ખાસ રૂપાંતર થાય છે. તો આ જંગલની અંદર જે રૂપાંતર થાય છે વિદ્યાર્થી મિત્રો એ મધ્યમ જલ પરિસ્થિતિ છે. મધ્યમ જલ પરિસ્થિતિનો મતલબ એવો થાય છે કે પાણીનું પ્રમાણ છે એ મધ્યમ હોય છે. તો બંને આપણે જે ઉદાહરણ જોયા એ ઉદાહરણની અંદર આપણે અભ્યાસ કરી શકીએ કે બંને અવસ્થામાં એકની અંદર શુષ્ક પરિસ્થિતિથી શરૂ થયું હતું અને બીજાની અંદર જે પ્રમાણ હતું પાણીનું એ વધારે હતું. એટલે જલ હતું અને બીજું હતું એ મરું હતું. તો આ બાબત બંને છે એ તમારે વ્યવસ્થિત યાદ રાખવાની. એમના સ્ટેપ છે એ સ્ટેપ એક પછી એક યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે દ્વિતીયક અનુક્રમણમાં જાતિનું આક્રમણ છે. કઈ જાતિ છે એ વધારે, દાખલા તરીકે તમને ખબર છે વિદેશી જાતિઓનું આક્રમણ વધારે હોય છે. તો આ જે વિદેશી જાતિ છે એમની અંદર ગાંડી વેલ છે, જળકુંભી છે, આઇકોનિયા ક્રેસિપીસ છે એમનો સમાવેશ થાય. એમના સિવાય વિદેશી જાતિ છે એમનું બીજું ઉદાહરણ કેરોટ ગ્રાસ છે, પાર્થેનિયમ છે. તો પાર્થેનિયમનું વૈજ્ઞાનિક નામ આપણે આગળ ભણી ચૂક્યા છીએ, એ પણ યાદ કરી લેજો આખું નામ. ત્યારબાદ ભૂમિની સ્થિતિ કેવી છે, પાણીની ઉપલબ્ધિ કેવા પ્રમાણમાં છે જે તે જગ્યા પર, પર્યાવરણ અને બીજ કઈ રીતના અંકુરણ પામે છે, કેવી પરિસ્થિતિમાં અંકુરણ પામે છે એમના પર પણ આધારિત હોય છે. જો કે પહેલેથી ભૂમિ પર ત્યાં ખરેખર આ બધી વસ્તુઓ ત્યાં હાજર હોય છે અને એ જ રીતના અનુક્રમણ થયું હોય છે. પરંતુ કોઈ પણ જગ્યાએ જો અનુક્રમણ થતું હોય તો અનુક્રમણ થવા માટે
મેં તમને જે વાત કરી કે જાતિઓનું આક્રમણ, એકબીજી જાતિઓ છે એકબીજાની સ્પર્ધા કરતી હોય, કોઈ ઝડપથી વૃદ્ધિ પામતી હોય, તો એમની સંખ્યા જે તે અનુક્રમણ વખતે વધારે હોય છે. તો આ જરાક હતું એને આપણે મરુ સંક્રમણ તરીકે ઓળખીએ છીએ, અને જે પાણીનું હતું એને આપણે જલ અનુક્રમણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ જે અનુક્રમણ છે એ દ્વિતીયક અનુક્રમણ. હવે અનુક્રમણનો દર ખૂબ જ ઝડપી હોય, આથી ચરમસીમાથી ઝડપથી પ્રાપ્ત થઈ જતી હોય છે. પણ જો દ્વિતીયક અનુક્રમણ હોય તો, કારણ કે પ્રાથમિક અનુક્રમણ છે અથવા તો પ્રાથમિક અનુક્રમણના અંતે જે ચરમ અવસ્થા પ્રાપ્ત થાય છે એમની અંદર એ ચરમ અવસ્થાએ પહોંચવા માટે હજારો વર્ષ લાગે છે. આ બાબત કોમન છે. એ લાસ્ટમાં તમને એવું પૂછવામાં આવે કે કયા પરિબળો એવા છે કે જે દ્વિતીયક અનુક્રમણ છે એમના ઉપર વધારે અસર કરતા હોય છે. તો ઉપરના મેં તમને વાત કરી એ પોઈન્ટ લખી શકો છો. ત્યારબાદ બીજી વાત કરીએ તો બીજું મહત્વનું સત્ય એ છે કે ભૂમિ પર કે પાણીમાં એક જ પ્રકારે ચરમ અવસ્થા પ્રાપ્ત થાય છે. જે છેલ્લો સમાજ પ્રાપ્ત થાય એ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ આગળ વધે છે, એટલે કે જંગલ તરફ આગળ વધે છે. પાણીમાંથી અનુક્રમણ થતું હોય કે જમીન પરથી, ખડક પરથી થતું હોય, આ બંનેની અંદર એક સામાન્ય બાબત એ છે કે બંનેની અંદર અનુક્રમણના અંતે જંગલવાળી પરિસ્થિતિ છે એ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે અનુક્રમણ કઈ જગ્યાએ થાય છે, સચક્રક છે એ રિયલમાં કઈ જગ્યાએથી શરૂ થાય એમના આધારે આપણે નામ આપીએ છીએ. તો મીઠા પાણીમાં જો અનુક્રમણ છે એમની શરૂઆત થતી હોય મીઠા પાણીમાં, તો આપણે એમને જલ ક્રમક અથવા જલ અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ. ખારા પાણીથી શરૂઆત થતું હોય તો ખારાનો મતલબ થાય લવણ. તો ખારા પાણીમાંથી જો શરૂ થતું હોય અનુક્રમણ તો એને લવણ ક્રમક તરીકે ઓળખીએ છીએ. સૂકા વિસ્તારમાંથી શરૂ થતું હોય તો એમને આપણે મરુ સંચક અથવા તો સચક્ર તરીકે ઓળખીએ છીએ અથવા ક્રમક તરીકે ઓળખીએ છીએ. ખડકોમાં જો અનુક્રમણ થતું હોય તો એને આપણે શૈલ ક્રમક તરીકે ઓળખીએ છીએ. અને રેતીમાંથી જો અનુક્રમણ શરૂ થતું હોય તો વાલુ ક્રમિક તરીકે આપણે ઓળખીએ છીએ. તો કઈ જગ્યાએ અનુક્રમણ છે એ શરૂ થાય છે એમના આધારે એમના નામ આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જળ ક્રમકની વાત કરીએ તો જળ ક્રમકની અંદર સૌ પ્રથમ ફાઇટોપ્લાન્ક્ટોન આવતા હતા. તો આ જે ફાઇટોપ્લાન્ક્ટોન છે એ ફાઇટોપ્લાન્ક્ટોન એ પ્લવકો છે જેમની અંદર મુખ્ય રીતે સોફ્ટ મડ ડાયટમ્સ અને સાયનોબેક્ટેરિયા છે. એમના પછી મૂળ ધરાવતો નિમજ્જિત અવસ્થા આવે છે જેમની અંદર મુખ્ય રીતે વેલિસ્નેરિયા હોય છે. મુક્ત તરતી અવસ્થા આવે એમની અંદર ઇકોરિયા નામની વનસ્પતિ હોય છે. ભેજવાળી જમીનની કળણ અવસ્થા તો એમની અંદર એજોલા નામની વનસ્પતિ હોય છે. સેજ મેળો જે અવસ્થા આપણે કહેતા હતા ઘાસિયા મેદાનો, એની અંદર કાદવમાં ઉગતી વનસ્પતિ આવે છે. ત્યારબાદ ક્ષુપ આવે છે અને જંગલ અવસ્થાની અંદર ઓક અને સેલિક્સ નામની વનસ્પતિ છે એ આવતી હોય. તો ક્રમ સાથે આ વનસ્પતિ છે એમના નામ પણ તમારે યાદ રાખવાના રહેશે. પણ આ નીટની અંદર ઘણીવાર આવા કોઈ વનસ્પતિ પૂછાય તો એ વનસ્પતિ તમે યાદ રાખી અને લખી શકો છો. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો જે આપણો પોઈન્ટ છે એમનું નામ છે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ. તો આ જે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ છે પોષણ ચક્રણ છે. એ તમને બધાને ખબર છે આપણે સતત પોષક દ્રવ્યો, પોષક ઘટકો છે એમની જરૂર પડતી હોય છે. આજે સતત પોષક ઘટકો શા માટે જરૂર પડે છે? દાખલા તરીકે આપણે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ફોસ્ફરસ આ બધાની સતત આપણા શરીરને જરૂરિયાત પડતી હોય છે. તો આ જરૂરિયાત શા માટે પડે છે? તો કે વૃદ્ધિ, પ્રજનન અને વિવિધ દેહધાર્મિક ક્રિયાઓમાં અથવા તો વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે આપણે ખાસ પોષકની જરૂર પડે છે. તો આગળ આપણે એક સ્ટેન્ડિંગ ક્રોપની વ્યાખ્યા ભણી ગયા હતા, ઊભા પાકની પરિસ્થિતિનો અભ્યાસ કરી ગયા હતા. તો અહીંયા આપણે સ્થિતિ અવસ્થા છે. તો આ બંને વ્યાખ્યા અલગ છે. સ્ટેન્ડિંગ સ્ટેટ અલગ છે અને સ્ટેન્ડિંગ ક્રોપ છે.
જે તે પોષક સ્તરમાં જે કાંઈ જૈવભાર મળે છે જેને આપણે ઊભો પાક અથવા તો સ્ટેન્ડિંગ ક્રોપ તરીકે ઓળખતા હતા, પરંતુ કોઈ આપેલ સમયે ભૂમિમાં કેટલા પ્રમાણમાં પોષક દ્રવ્યો છે, દાખલા તરીકે કાર્બન કેટલો છે, નાઇટ્રોજન કેટલો, ફોસ્ફરસ કેટલો છે, કેલ્શિયમ કેટલો છે, જેને આપણે સ્થિતિ અવસ્થા સ્ટેન્ડિંગ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. તો સ્ટેન્ડિંગ ક્રોપ છે એ જૈવભાર દર્શાવે અને સ્થિતિ અવસ્થા છે કોઈ પણ સમયે જમીનની અંદર કેટલા પ્રમાણમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આવા જે ફોસ્ફરસ, આવા બધા પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે જેને આપણે સ્થિતિ અવસ્થા અથવા તો સ્ટેન્ડિંગ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. તો અલગ અલગ પ્રકારના જે કાંઈ આપણે નિવસન તંત્ર લઈએ તો અલગ અલગ નિવસન તંત્રની અંદર ઋતુ પ્રમાણે અલગ અલગ પ્રમાણમાં સ્થિતિ અવસ્થા હોય છે, કારણ કે ઘણીવાર વિઘટનની ક્રિયા હોય છે એ ઋતુ પ્રમાણે થતી હોય. ચોમાસામાં વિઘટનની ક્રિયા વધારે થતી હોય તો એમની અંદર સ્થિતિ અવસ્થા જોઈએ તો સારી એવી હોય. તો આ બાબત છે એ તમે જુઓ તો અલગ અલગ નિવસન તંત્રમાં સ્થિતિ અવસ્થા બદલાય, તો સમય પ્રમાણે સ્થિતિ અવસ્થા અલગ અલગ હોય છે જે તે નિવસન તંત્રમાં, કેમ કે એમના વિઘટકો કેવા પ્રકારના છે, આબોહવા કેવા પ્રકારની છે, વિઘટન માટે પરિબળો જે કેવા પ્રકારના છે, આ બધું છે એમની અંદર સમાવેશ થતું હોય. અથવા તો ખાતર નાખીએ તો ખાતર વધારે પ્રમાણમાં નાખવામાં આવતું હોય તો એમાંય સેન્દ્રિય ખાતર નાખવામાં તો પોષક દ્રવ્યો છે એમની માત્રા વધારે, તો સ્થિતિ અવસ્થા છે એ બદલાઈ જાય. તો અહીંયા તમારે એક તફાવત ખાસ યાદ રાખવાનો, સ્ટેન્ડિંગ ક્રોપ એન્ડ સ્ટેન્ડિંગ સ્ટેટ, આ ભૂલવાનું નથી. ત્યારબાદ અહીં એ સમજવું અગત્યનું છે, પોષકો એ નિવસન તંત્રોમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ વારંવાર પુનઃચક્રણ પામે છે. દાખલા તરીકે જમીનની અંદર કેલ્શિયમ છે વનસ્પતિમાં આવે છે, વનસ્પતિ છે એ ઉપભોગી દ્વારા ખવાય છે અને ઉપભોગીના શરીરમાં જે આ પોષક દ્રવ્યો આવે છે એ પાછા કોઈ પણ મૃત્યુ પામે ત્યારે પોષક દ્રવ્યો જમીનમાં આવે છે. તો આવી રીતના જે સાયકલિંગ છે, પુનઃચક્રણ છે એ ફર્યા કરે છે, જેને આપણે બાયોજીઓકેમિકલ સાયકલ તરીકે ઓળખીએ અથવા તો જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખીએ છીએ. આ જે પુનઃચક્રણ છે અનંતકાળ સુધી ચાલ્યા કરતું હોય છે, આમનો કોઈ અંત ન હોય, કેમ કે ચક્ર હોય એમનો છેડો ન હોય. ત્યારબાદ નિવસન તંત્રમાં આપણે આ જે ઘટકો છે એમની ગતિશીલતાને આપણે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ અથવા પોષણ ચક્ર તરીકે ઓળખીએ. એમનું બીજું નામ છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર, બાયોજીઓકેમિકલ સાયકલ. ટૂંકમાં સમજીએ તો આપણામાં જે પોષક દ્રવ્યો, આપણે સજીવ છીએ તો સજીવમાં જે કાંઈ પોષક દ્રવ્યો છે એ જમીનમાં જશે વિઘટન દ્વારા, જમીનમાંથી પાછા વનસ્પતિમાં આવશે, વનસ્પતિમાંથી પાછા સજીવ મતલબ જે ઉપભોગી છે એમાં આવશે, વિઘટન એ કોઈ મૃત્યુ પામશે, વિઘટન દ્વારા પાછા જમીનમાં જતા રહેશે. તો જમીન કેવું છે તો કે અબાયોટિક છે, બરોબર છે. તો મતલબ બાયોટિકમાંથી અબાયોટિકમાં, જૈવિકમાંથી આ જે પોષક દ્રવ્યો છે અજૈવિકમાં જાય છે. આ જે ક્રિયા છે જૈવિકમાંથી અજૈવિકમાં, પાછું અજૈવિકમાંથી જૈવિકમાં, પાછું અજૈવિકમાંથી જૈવિકમાં, આવી રીતના ઘટકોનો ક્રમ ચાલ્યા કરે છે, જેને આપણે જૈવભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમે એ શબ્દનો મતલબ સમજી શકો. જૈવ એટલે કે સજીવ, લિવિંગ ઓર્ગેનિઝમ, અને ભૂ એટલે જીઓ, જીઓ એટલે પર્વતો, હવા, પાણી, રોક, એર અને વોટર. તો આજે પોષક દ્રવ્યો જૈવમાંથી ભૂમાં અને અગેન ભૂમાંથી જૈવમાં ચાલ્યા કરે છે, પરંતુ રાસાયણિક સ્વરૂપ બદલે છે એટલે આપણે એમનું નામ આપ્યું જૈવ ભૂ રાસાયણિક ચક્ર. કેમ કે મારા શરીરમાં અલગ સ્વરૂપે છે, જમીનમાં જશે ત્યારે અલગ સ્વરૂપમાં હશે, અગેન ઉપભોગીમાં અલગ સ્વરૂપે હશે, ઉત્પાદકમાં અલગ સ્વરૂપે હશે. સ્વરૂપ બદલે છે, રસાયણ જે છે એ મતલબ રાસાયણિક સ્વરૂપ બદલે છે એટલે આપણે શબ્દ વાપર્યો જૈવ ભૂ રાસાયણિક ચક્ર. આ જે શબ્દ છે એમનો મતલબ આપણે સમજ્યા. હવે કઈ રીતના ઘટકોનું ચક્ર છે એ ચાલે છે એમની વાત કરીએ
તો આ જે સંચય સ્થાન છે, મતલબ સ્ટોરેજ ફોર્મ રિઝર્વિયર છે કે ત્યાં ભરેલા છે. દાખલા તરીકે જમીન છે, જમીન છે એ પોષક દ્રવ્યોના સંચય સ્થાન તરીકે કામ કરે છે. ત્યાંથી વિનિમય સ્થાન છે અને ત્યાંથી એ ખાસ ઉત્પાદકોમાં જશે, ઉત્પાદકોમાંથી ઉપભોગીમાં જશે, ઉપભોગીમાંથી વિઘટકોમાં જશે. આ બધા જ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે વિનિમય સ્થાન થકી પાછા સંચય સ્થાનમાં, તો આજે છે એ ભૂ છે. ભૂ એટલે કે હવા, પાણી અને જમીન છે, આ સંચય સ્થાન. જ્યારે બાકીના છે અહીંથી અહીંયા બધા લઈએ તો આ બધા જ છે, એ બધા જની વાત કરું, અહીંથી આ બધાની વાત કરું તો એ બધા જ જીવંત સ્વરૂપ છે. તો જીવંતમાંથી ભૂમાં આવે છે, જૈવમાંથી ભૂમાં અને ભૂમાંથી પાછું જૈવમાં જાય છે. આવી રીતના પોષક દ્રવ્યો છે એમનો ક્રમ ચાલ્યા કરે છે, જેથી આપણે એમને જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો આવા આપણે 3 ચક્ર ધોરણ 11-12 અંદર ભણવાના છે. નાઇટ્રોજન ચક્ર જે આપણે ભણી ચૂક્યા છીએ, કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર. તો આ જે ચક્ર છે એમનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આવા જે ભૂ રાસાયણિક ચક્ર છે એ મુખ્ય રીતે 2 પ્રકારના છે. એક તો વાયુરૂપ. વાયુરૂપનો મતલબ થાય, શા માટે એને વાયુરૂપ કીધા? કેમ કે જે કાંઈ પોષક ચક્ર ચાલે છે, નાઇટ્રોજન અને કાર્બન છે એ વાયુરૂપ છે. કેમ કે નાઇટ્રોજન અને ઓક્સિજન છે અથવા તો કાર્બન છે એમની અંદર રિઝર્વિયર ફોર્મ છે એ વાયુ સ્વરૂપ છે. કેમ કે એનો ભંડાર અથવા તો સંચય સ્થાન કરીએ તો એ વાતાવરણ છે. તો વાયુરૂપ પ્રકારના પોષક ચક્ર નાઇટ્રોજન અને કાર્બન, તો એમનો ભંડાર અથવા સંચય સ્થાન છે એ વાતાવરણ છે, એટમોસ્ફિયર છે. એટલે આપણે આવા ચક્રને, આ પોષક ચક્રને આપણે વાયુરૂપ કહીએ. અને અવસાદી જેમનું ખાસ કરીને સંચય સ્થાન છે, ભંડાર છે, પૃથ્વીનું પોપડું છે, અવસાદી જમીન છે. તો આવી રીતના પોષક ચક્રો છે એના 2 પ્રકાર પડે. એક તો વાયુરૂપ, વાયુરૂપની અંદર નાઇટ્રોજન અને કાર્બન એટલે N અને C છે એ વાયુરૂપ છે. જ્યારે P અને S ફોસ્ફરસ અને સલ્ફર ચક્ર છે એ અવસાદી ચક્ર છે. તો વાયુરૂપ NC અને અવસાદી PS આવી રીતના પણ યાદ રાખી શકાય. અને કઈ રીતના આપણે અવસાદી અને વાયુરૂપ છે એમનો તફાવત 2 માર્કમાં પૂછાય તો આના ઉપરથી લખી શકીએ કે વાયુરૂપ છે એમનો સંચય સ્થાન વાતાવરણ હોય, અવસાદી હોય એમનું સંચય સ્થાન છે એ પૃથ્વીનું પોપડું છે, અર્થનું ઉપરનું સ્તર છે એ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા 2 પ્રકારના પોષક ચક્રો છે એ ચાલ્યા કરે છે, જેમાંથી આપણે અભ્યાસ કરવાનો છે. તો પર્યાવરણીય ઘટકો જેવા કે ભૂમિ, ખાસ જમીન, ભેજ એટલે કે આર્દ્રતા, pH, તાપમાન વગેરે વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે. તો શોર્ટ ક્વેશ્ચનમાં તમને આ પણ 2 માર્કમાં પૂછાય. એવા પરિબળો વિશે નોંધ લખો કે પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે અથવા તો જૈવ ભૂ રાસાયણિક ચક્ર છે એમનું નિયમન કરે. તો જૈવ ભૂ રાસાયણિક ચક્ર છે એમનું નિયમન કરનાર ભૂમિ છે, ભેજ છે, pH છે, તાપમાન છે, પાણીનું પ્રમાણ છે. એમના સિવાય સજીવોની વાત કરીએ તો સજીવો છે એ સજીવોની અંદર ઉત્પાદકો કેટલા પ્રમાણમાં, વિઘટકો કેટલા પ્રમાણમાં છે, ઉપભોગી કેટલા પ્રમાણમાં છે, આ બધી બાબત છે એમના ઉપર અસર કરે છે. તો આજે સંચય સ્થાનની ક્રિયાશીલતા, ઉણપ પૂરી કરવા માટે આપણે પોષક દ્રવ્યોને અંદર દાખલ કરતા હોય. ઘણીવાર આપણે ખાતર સ્વરૂપે નાખીએ છીએ તો એને ઇનફ્લક્સ કહેવાય. ઇન એટલે અંદર, ફ્લક્સ તો આપણે ખાતર સ્વરૂપે જે કાંઈ સજીવો છે એમને પોષક દ્રવ્યો વ્યવસ્થિત મળી રહે એટલા માટે આપણે ખાતર સ્વરૂપે પોષક દ્રવ્યો ઉમેરીએ છીએ. દાખલા તરીકે ખાતર તરીકે આપણે NPK વધારે પ્રમાણમાં નાખીએ છીએ, થોડું ઓછું પ્રમાણમાં આપણે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર નાખીએ છીએ. તો એમના સિવાય ખૂબ જ ઓછા પ્રમાણમાં લઘુ પોષક દ્રવ્યો. પરંતુ આ શા માટે નાખીએ છીએ? વનસ્પતિને એમની જરૂરિયાત છે. તો આ વનસ્પતિને જરૂરિયાત હોવાથી આપણે દાખલ કરીએ એને આપણે ઇનફ્લક્સ કહીએ છીએ. અને બહાર નિકાલ કરે છે એને આપણે, કેમ કે વનસ્પતિ દ્વારા શોષણ પામે છે, એમને આપણે ઇફ્લક્સ તરીકે ઓળખીએ. તો આ જે ઇફ્લક્સ અને ઇનફ્લક્સ આ બંને પ્રક્રિયાઓ એવી છે કે જમીનમાં
સતત ને સતત ચાલ્યા કરતી હોય છે. તો ઘણીવાર પોષક દ્રવ્યો ઉમેરાય, ઘણીવાર ત્યાંથી દૂર થતા હોય. આ બંને ક્રિયા છે. એમના પછી આગળ આપણે વાત કરીએ તો નિવસન તંત્રમાં આપણે કાર્બન ચક્રનો અભ્યાસ કરવાનો છે. તો કાર્બન ચક્ર છે, આમ જુઓ તો જે બાબત લખાણમાં છે એ શરૂઆતમાં 3 પોઈન્ટ તમારે પર્સન્ટેજ થકી યાદ રાખવાના છે, અથવા તો આંકડાઓ થકી યાદ રાખવાના. પહેલું તમારે 49% યાદ રાખવાનું છે. 49% છે એવું દર્શાવે છે કે આપણા શરીરનો જે કાંઈ કોઈ પણ સજીવનો જો શુષ્ક વજન લેવામાં આવે તો 49% ભાગ છે એ કાર્બનથી બનેલો છે. 49% કાર્બનથી. પાણીના પછી બીજા ક્રમે છે, કેમ કે આપણા શરીરની અંદર 65થી લઈને 80% જેવું, આમ તો 75% જેટલું પાણી હોય છે. તો પાણી પછી 49% વાત કરીએ તો આપણા શરીરની અંદર કાર્બનનો બનેલો છે. ત્યારબાદ આપેલી બાબત થઈ એટલે 49% કોઈ પણ સજીવનો શુષ્ક વજન છે એ કાર્બન છે. ત્યારબાદ સૌથી વધારે જે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન આપીએ તો 71% કાર્બન છે. 71% કાર્બન એ મહાસાગરોમાં દ્રાવ્ય છે, ઓગળેલો છે. તો પેલું 49%, પછી 71%, કેમ કે મહાસાગર છે એ પણ 71%માં, અને એમની અંદર કાર્બન ઓગળેલો છે એ પણ 71%. ઘણીવાર મહાસાગરો છે એ 70% તમારા બુકમાં લખ્યું છે, પણ એ એવી રીતના આ બંને રીતના 70 અને 71 એવી મહાસાગરો છે 70%, એમાં 71% કાર્બન છે, એમ યાદ રખાય. ત્યારબાદ મહાસાગરનો કાર્બન ભંડાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એમનું નિયમન કરે છે. આ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો કે મહાસાગરનો કાર્બન ભંડાર છે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલી માત્રામાં રાખવું એમનું નિયમન કરે છે. કેમ કે રિઝર્વિયર કોણ છે? તો કે મહાસાગરનો કાર્બન ભંડાર છે એ વાતાવરણમાં કેટલા ટકા છે? 0.036%. બહુ ઓછું પ્રમાણ છે. સૌથી વધારે ક્યાં છે? તો કે મહાસાગરમાં છે, સજીવમાં છે. તો મહાસાગરમાં 71% છે, તો એમનું નિયંત્રણ કરે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્રીજો પોઈન્ટ, એ પણ તમારે આંકડા પ્રમાણે, એટલે પેલું 49%, પછી 71%. અને વાત કરીએ તો અશ્મિ બળતણ, ફોસિલ ફ્યુલ, પેટ્રોલ અને ડીઝલની પેદાશો એ કાર્બનના એક સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે. વાતાવરણ અને મહાસાગર દ્વારા અને જીવંત અને મૃત જીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ સતત ને સતત ચાલ્યા કરે છે. અંદાજ પ્રમાણે જે કાંઈ પ્રકાશ સંશ્લેષણ થાય છે, એમની અંદર 4×10^13 કિલોગ્રામ જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે. તો એટલું જે 4×10^13 કિલોગ્રામ જેટલું જે કાંઈ કાર્બન છે એમનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, કેમ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એમાં 6CO2 + 6H2O. તો આ CO2 છે એમાંથી ગ્લુકોઝ બનવાની ક્રિયા છે. તો આવી રીતના ગ્લુકોઝ જેવી વસ્તુ કોઈ બને છે અને એમનું આપણે જૈવભાર કહીએ તો 4×10^13 કિલોગ્રામ જેટલું કાર્બન છે એમનું સ્થાપન થાય છે. અને આ જે કાર્બન છે એ ઉત્પાદકોમાં બને છે, અને ઉપભોગી છે એ ઉત્પાદકો પ્લસ ઉપભોગી આ બંને શ્વસનની ક્રિયા છે, જે જારક શ્વસનની ક્રિયા છે એમની અંદર ઉપયોગ કરે છે. અને CO2 છે એ પાછો વાતાવરણની અંદર પાછો ફરે છે. આ જે CO2 છે એ વાતાવરણની અંદર પાછો ફરે છે. એમના પછી વાત કરીએ તો જમીન કે મહાસાગરના નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની વિઘટનની પ્રક્રિયા દ્વારા CO2નું સેતુ જાળવી રાખવા વિઘટકો છે એમની ભૂમિકા છે. તો એ તમને હવે સારી રીતના ખ્યાલ છે. હવે આપણે વાત કરીએ કે વાતાવરણમાં CO2 ક્યાંથી આવે છે. આ પોઈન્ટ યાદ રાખવાનો. પહેલાં તમારે 3 આંકડા 49, 71 અને 4×10^13 કિલોગ્રામ. ત્યારબાદ તમારે થોડી વાત આ કરી દીધી કે કંટ્રોલ કોણ કરે છે, એ પોઈન્ટ યાદ રાખવાનો. ત્યાર પછી રિયલમાં કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ક્યાંથી આવે છે. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પરિવહન ચક્રીયકરણમાંથી બહાર નિકાલ પામે. સ્થાપન થયેલા કાર્બન કેટલીક માત્રામાં અવસાદન નીચે બેસી જાય અને વ્યય પામે.
દાખલા તરીકે વિઘટનની ક્રિયા છે અથવા તો આમદન કાર્બન ડાયોક્સાઇડ છે એ છૂટો પડે છે. લાકડાને સળગાવો, કાષ્ઠ બળતણ, લાકડાને સળગાવો જ્યારે જે ધુમાડો નીકળે એ CO2 છે. જંગલની આગ લાગે, દવ, ફોરેસ્ટ ફાયર તરીકે ઓળખાય, લાકડા ઘસાય જેમના કારણે જંગલમાં આગ ઉદ્ભવે. કાર્બનિક દ્રવ્યોનું વહન થાય અથવા તો કાર્બનિક દ્રવ્યો છે એમને સળગાવવામાં આવે, દહન થાય એમનું, ત્યારે અશ્મિ બળતણ છે, જ્વાળામુખીની ક્રિયાવિધિ છે. આ બધી જ એવી ક્રિયાઓ છે જેમના કારણે વાતાવરણમાં CO2 ઉમેરાય છે. આપણી વાત કરીએ તો આપણા બધાની જે ખાસ કરીને શ્વસનની ક્રિયા છે, તો આ શ્વસનની ક્રિયા દ્વારા CO2 આપણે દરરોજ બહાર કાઢીએ છીએ. દરરોજનો કેટલા લીટર CO2 આપણે બહાર કાઢીએ છીએ એ તમને ખબર છે? 18 લીટરની આજુબાજુ આવું ક્યાંય આવ્યું હોય તો એ તમે યાદ રાખજો. કાર્બન ચક્ર મનુષ્યની પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રભાવ છે, કેમ કે આપણે વન વિનાશ, જંગલની જે કાપણી છે એ વધારી દીધી છે. હાલમાં આપણે ખાસ દ્વિચક્રીય, 3 ચક્રવાળું અને 4 ચક્રીય વાહનો છે એમનો વધારે ઉપયોગ કરીએ છીએ. સતત અશ્મિ બળતણ થાય છે. તો અશ્મિ બળતણનો સતત દહન થાય જેમના કારણે વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે, અને CO2નું પ્રમાણ વધે એ ગ્રીન હાઉસ ગેસ છે. તો ગ્રીન હાઉસ ગેસ એટલા માટે કે આખું જે ગ્લોબલ વોર્મિંગ છે, મતલબ આખી જે પૃથ્વીનું તાપમાન વધવામાં CO2નો મુખ્ય ફાળો છે, જે આપણે આગળ અભ્યાસ કરશું. તો આ જે પોઈન્ટ થયો, તો પોઈન્ટની અંદર તમારે જે આખું ચક્ર યાદ રાખવાનું રહે તો 3% પ્રમાણે ક્યાંથી CO2 આવે છે અને હાલની પ્રવૃત્તિઓ કેવી છે એટલું તમે લખશો એટલે જે કાર્બન ચક્ર છે એ પૂરું થાય છે. અહીંયા એમની આકૃતિ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ અહીંયા કોલસો છે. કોલસો અથવા તો આ જે ઉર્જા છે એ ખાસ કરીને ઉર્જા માટે અશ્મિ બળતણ દહન છે જેમના કારણે CO2 વધે છે. ત્યારબાદ જંગલો, ઈંધણ તથા કાર્બનિક કાટમાળ છે એમને આપણે સળગાવીએ છીએ. જમીનમાંથી તેલ, ગેસ અને જેમના કારણે અશ્મિ બળતણ છે એમનો ઉપયોગ કરીએ છીએ અને CO2નું પ્રમાણ વધે. વીજળી પેદા કરવા માટે આપણે કોલસો વાપરીએ, એમાંથી પણ CO2નું પ્રમાણ વધે. મૃત નિક્ષેપ આહાર શૃંખલા છે જેમના દ્વારા CO2નું પ્રમાણ વધશે. આ જે CO2 છે એ ફક્ત એક જ જગ્યાએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે ત્યાં જ એમનું સ્થાપન થાય છે, બાકી બધી મોસ્ટ ઓફ CO2 વધે છે. ત્યારબાદ બીજી એક પોઈન્ટની વાત કરીએ તો અહીંયા બીજો એક રસ્તો છે. આ રસ્તો છે એ તમે જોઈ શકો, એક ઊંધો રસ્તો છે અને બીજો રસ્તો છે અહીંયા ઊંધો છે. આ બે રસ્તા એવા છે કે જે વાતાવરણમાંથી CO2નો ઉપયોગ કરે છે. પેલું પ્રકાશ સંશ્લેષણમાં જહાજ એટલે ખાસ દરિયાની અંદર CO2 કઈ રીતના જતો રહેશે. શા માટે દરિયાની અંદર 71% જેટલું સંગ્રહ સ્થાન પામ્યું? કેમ કે એમની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય છે. સૌથી વધારે દરિયામાં પ્રકાશ સંશ્લેષણ થાય, કેમ કે આ જે વનસ્પતિ પ્લવકો છે એ કરે છે, લીલ કરે છે. એમના દ્વારા એમની આહાર શૃંખલામાં જાય અને એમના માટે ખાસ કરીને નીચે જે સડતા સજીવો એ નીચે જતા રહેશે અને આ ચૂનામય પથ્થર છે અથવા તો ચૂનામય વસ્તુ છે એમનું નિર્માણ કરશે, જે પાછો ઓછો ફરે છે અને જેમના કારણે જમીનની નીચે ચૂનાના પથ્થર અને ડોલોમાઇટ જેવી અવસ્થા છે એ પણ તમને ખબર કાર્બન છે એમનું સંચય સ્થાન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાર્બન છે ક્યાંથી નિકાલ પામે છે, મતલબ વાતાવરણમાં ક્યાંથી ભળે છે એ પોઈન્ટ તમારે એક ધ્યાનમાં લેવાનો છે. અને બીજો પોઈન્ટ, કાર્બન છે એમનું સ્થાપન જમીનમાં અથવા તો દરિયામાં કઈ રીતના જાય છે એ તમારે એક અભ્યાસ કરવાનો છે. અને બીજું, વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, પરંતુ વનસ્પતિ ઘણીવાર શ્વસન કરે છે ત્યારે CO2 રિલીઝ કરે અને મોટાભાગના પ્રાણીઓ છે એ પણ શ્વસન દ્વારા વાતાવરણની અંદર CO2 છે એ ઉમેરે છે. તો અહીંયા તમારે અહીંયા જે ખાસ કાર્બનનું ચક્ર છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફોસ્ફરસ ચક્રથી આપણે શરૂ કરશું. થેન્ક યુ.